સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજની આગળ કેફેમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. એકાએક મોડી રાત્રે ધુમાડો નીકળવાનું શરૂ થતાં ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. તો ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વેસુ વિસ્તારમાં કેફેમાં આગ લાગવાની ઘટના બનતા ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા હતા કે જેને કારણે આસપાસના લોકોએ જોતા તુરંત ફાયર વિભાગને જાણ કરતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગને કારણે આખું કેફે બળીને ખાક થઈ ગયું હતું. તો દુકાનની અંદર રહેલો તમામ સામાન આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટના મોડી રાત્રે થઈ હોવાને કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ જાણવા મળ્યું હતું કે કેફેની અંદર કુલ 5 સિલિન્ડર હતા કે જે પૈકી 1 સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. 3 સિલિન્ડરમાં લીકેજ જોવા મળ્યો હતો અને 1 સિલિન્ડર ગેસથી ભરેલો હતો. સદનસીબે અન્ય કોઈ સિલિન્ડર બ્લાસ્ટ ન થતા મોટી દુર્ઘટના ટળી. જો કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.